અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બની છે લૂંટની ઘટના। બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી। જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી અને તમામ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ। પોલીસે 2 શકમંદોની અટકાયત કરી લીધી છે। સમગ્ર ઘટનાને લઈને તપાસ વધુ હાથ ધરવામાં આવી। મેરીગોલ્ડ સર્કલ પાસે જ્વેલર્સમાં લૂંટની ઘટના। કનકપુરા જ્વેલર્સમાં લૂંટારો ત્રાટક્યા। બંદૂકની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જ્વેલર્સના કહેવા મુજબ 3 લૂંટારો હતા જે અચાનક જ ઘૂસી આવ્યા હતા અને બાદમાં બંદૂક બતાવીને લૂંટ ચલાવી હતી। લૂંટની ઘટના બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો પણ જોઈ શકાય છે જેમાં 3 લૂંટારો આવ્યા હતા, જ્વેલર્સમાં ઘૂસ્યા હતા, જ્વેલર્સ માલિકને બંદૂક બતાવી હતી અને બાદમાં આ તમામ શખ્સો જ્વેલર્સમાંથી લૂંટ કરતા નજરે પડ્યા। દ્રશ્યો મેં અલગ અલગ આપને બતાવી રહ્યા છીએ। એક અન્ય વાહનમાં પણ લૂંટની ઘટના બનવા પામી। આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। બાદમાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આ ત્રણેય શખ્સોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે લૂંટનો જે બનાવ હતો આ લગભગ 4:00 વાગ્યાના આસપાસ બન્યો હતો। એમાં 3 લોકો આવીને અહીંયા જે શોપના જે માલિક છે માણસો હતા એમને હથિયાર બતાવીને જે ઘરેણાની લૂંટ કરી છે। કેટલો મુદ્દામાલ છે એનો અસેસમેન્ટ અત્યારે ચાલુ છે। એફએસએલની ટીમ અહીંયા છે એને અમારી તમામ જુદી જુદી ટીમો અને સીસીટીવી જોવા માટે તમામ જગ્યા અત્યારે તમામ જગ્યા જે ચાલુ છે અમારી જે શોધખોળ અરે એમ તરત ડિટેક્ટ થઈ જશે એને માટે અમે પૂરતા પ્રયત્ન કરીએ અને બાકી અમારી ટીમો જે છે ટેકનિકલી એનાલિસિસ પણ એમનો ચાલુ છે અને એફએસએલની ટીમ અત્યારે અહીંયા હાજર છે એને જે પણ આગળની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન એ બધું અત્યારે ચાલુ છે।